જ્યારે પોલીસ અમલદાર તેમના વિસ્તારમાં નશાકારક પદાર્થોનું વેચાણ થતું હોય તેના પર યોગ્ય નજર ના રાખે તે સમયે ઘણી વખત નકલી નશાકારક પદાર્થોના કારણે લઠ્ઠાકાંડ સર્જાતો હોય છે અને આવો જ મામલો ગુજરાતમાંથી સામે આવે છે, જેમાં ભાવનગરમાં સંભવિત લઠ્ઠાકાંડ છે તેની શક્યતા જોવાઈ રહી છે, જેમાં 2 લોકો મોતને ભેટ્યા છે અને 5 થી વધારેની હાલત ગંભીર છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં 650 થી વધારે થાણા આવેલા છે અને થાણા વિસ્તારમાં નશાકારક પદાર્થો જેવા કે વિદેશી દારૂ હોય, દેશી દારૂ હોય, નશાકારક તાળી હોય કે અન્ય સિરપો હોય તેનું ખાનગી રાહે આ બુટલેગરો કહો કે અસામાજિક તત્વો વેચાણ કરતા હોય અને ઘણી વખત સ્થાનિક પોલીસ હોય કે પછી જે જિલ્લાની પોલીસ હોય તેમની પણ તેમને ક્યાંક ને ક્યાંક રહેમ નજરનો ફાયદો થતો હોય છે અને આવી સ્થિતિમાં બુટલેગરો છે તે ઘણી વખત આ જે નકલી દારૂ કહો કે પછી નકલી નશાકારક પદાર્થો હોય તેનું વેચાણ કરતા હોય છે અને ત્યાર પછી થતો હોય છે લઠ્ઠાકાંડ। અને જ્યારે લઠ્ઠાકાંડ થાય છે તે સમયે પોલીસ અધિકારી હોય કે કર્મચારી હોય તેમના મામેરા ચોક્કસપણે ભરાતા હોય છે અને ભાવનગરમાંથી પણ સંભવિત એક લઠ્ઠાકાંડની આશંકા સામે આવી છે, જેમાં 2 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે અને 5 થી વધારે લોકો છે તે ગંભીર અવસ્થામાં છે અને દેશી દારૂ તેઓએ ગઈકાલ રાત્રે પીધો હતો અને તે કારણસર તેમની તબિયત લથડે છે, જેમાંથી ઘણા લોકો છે તે સવારે ઉઠે છે ત્યારે તેમને દેખાવાનું બંધ થતું હોય છે। અને જે 2 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે તેમના નામોની વાત કરીએ તો ઉપેન્દ્રસિંહ ગોહિલ છે, સાથે સાથે નરેન્દ્રસિંહ યાદવ છે। આ બંને વ્યક્તિઓના મોત થયા છે અને આ ગામ ભાવનગરનું છે અને ભાવનગરના આ ખરકટી ગામ છે ત્યાં લઠ્ઠાકાંડ છે તેની આશંકા સેવાઈ રહી છે અને જે પ્રકારે 5 વ્યક્તિઓ ગંભીર અવસ્થામાં છે તે અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે। આપનું નામ? મારું નામ ગોહિલ નરેન્દ્રસિંહ વખતજી, ગામ ખરકડી। બનાવ એવો બન્યો છે કે 2-3 છોકરાઓ પાર્ટી કરેલી હતી પરમ દિવસે રાત્રે, 24 કલાક સુધી ઉઠ્યા નથી ને રાત્રે વોમિટિંગની ને એવી બધી ફરિયાદ હતી। તો જાણવા એવું મળ્યું છે કે જે પાર્ટી કરી હતી એમનો કોઈ ગામમાંથી દારૂની બોટલ લીધેલી ને 16 તારીખે સાંજે પીધેલ અને પછી આ બધો પ્રશ્ન થયો ને અત્યારે ક્રિટિકલ હાલતમાં મારા કાકાના દીકરા ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ હાલ MICUમાં ભાવનગર સિટી હોસ્પિટલમાં દાખલ છે। તો આમની તાત્કાલિક ધોરણે તપાસ થાય એવી મારી માંગ છે। પાર્ટીની અંદર અંદાજિત જાણવા મળ્યું છે 3 થી 4 છોકરા હતા। અત્યારે 2 છોકરાનું જાણવા મળ્યું છે કે એવી કન્ડિશન છે ને તે અત્યારે સારવાર હેઠળ ભાવનગર સિટી હોસ્પિટલમાં એડમિટ છે ને એ અત્યારે બહાર છે પણ થોડુંક એવી એમની ફરિયાદ છે કે અમને ચક્કર ને એવું આવે છે, તો એ અત્યારે બહાર છે, એમની ખ્યાલ નથી। બનાવ ખરકડી ગામનો છે પણ હવે એમને પાર્ટી કઈ જગ્યા ઉપર કરી હતી, કોઈ ભરતીની વાડીની સીમમાં વાડીમાં ક્યાંક કરી હતી એવું જાણવા મળ્યું છે અને હવે પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે હકીકત જાણવા મળશે। શું માંગ છે? જે વેચનાર છે આ બધા દારૂ બુટલેગર લોકોની કડકમાં કડક એમને સજા થાય ને કોઈ ફરીવાર આવો બનાવ ન બને એવી માંગ છે અમારી। ભાવનગરના SP નિતેશ પાંડે આ મામલો ગંભીરતાથી લીધો છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના આ અધિકારી અને કર્મચારીઓ છે તેમને પણ વિસ્તારમાં અત્યારે ચેકિંગ માટે રવાના કર્યા છે અને હજી સુધી પોલીસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું। જો કે લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે અને માહિતી આપી રહ્યા છે ભાવનગરથી નવજીવન ન્યૂઝના સંવાદદાતા યશપાલસિંહ ચૌહાણ અને પલે પલની અપડેટ છે તે પણ ત્યાંથી તે મેળવી રહ્યા છે અને સંભવત હવે ગુજરાતની પોલીસ કે પછી અલગ અલગ થાણા વિસ્તારના આ થાણા અમલદારો પણ સક્રિય બની શકે તેમ છે અને તેમના વિસ્તારમાં જો દેશી દારૂ, નકલી વિદેશી દારૂ કે પછી નશાકારક તાળીઓ વેચાતી હોય તો તેના પર તે વોચ પણ રાખી શકે છે, ત્યાં દરોડા પણ પાડી શકે છે અને આકરી કાર્યવાહી પણ
કરી શકે છે. હવે જોવાનું તે રહેશે કે ભાવનગરની પોલીસ સત્તાવાર નિવેદન ક્યારે આપે છે અને આ સંભવિત લઠ્ઠાકાંડનો મામલો છે તે મામલે તે શું ખુલાસા કરે છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.